મહત્વના સમાચાર જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં સીઆઈડી તપાસ કરશે। એટીએસ અને ક્રાઇમ બ્રાન્ચ સાથે રાખી અને સીઆઈડી તપાસ કરશે। 3 એજન્સીઓ સંયુક્ત રીતે આ મામલા પર તપાસ કરશે। અમદાવાદમાં જ જયંતિ ભાનુશાળીની અંતિમ વિધિ કરવામાં આવશે। આવતીકાલે સવારે 10 કલાકે તેમની અંતિમ વિધિ કરવામાં આવશે। તો જયંતિ ભાનુશાળી હત્યામાં હવે સીઆઈડી ઝંપલાવશે। સીઆઈડી આ અંગે તપાસ કરશે। એટીએસ અને ક્રાઇમ બ્રાન્ચ આ બંને જે તપાસ એજન્સી છે તેને સાથે રાખી અને સીઆઈડી આ મામલે તથ્યની તપાસ કરશે। આ ત્રણેય એજન્સીઓ સંયુક્ત રીતે તપાસ કરશે। તો જયંતિ ભાનુશાળીની જે અંતિમ વિધિ છે તે અમદાવાદમાં જ થશે। આવતીકાલે સવારે 10 કલાકે તેમની અંતિમ વિધિ કરવામાં આવશે। ઉદય રંજન આપણી સાથે જોડાઈ રહ્યા છે। જી ઉદય, જયંતિ ભાનુશાળીની જે પ્રકારે હત્યા થઈ છે હવે આ કેસ વધારે ને વધારે ગંભીર થતું જાય છે। હવે સીઆઈડીના સાથે અન્ય બે એજન્સીઓ પણ સાથે રહીને તપાસ કરવાની છે અને અંતિમ વિધિ પણ તેમની થશે। શું વિગતો? જરૂરથી નુપુર જો વાત કરવામાં આવે તો જયંતિ ભાનુશાળીની હત્યાથી ગુજરાતનું રાજકારણ આખું જે છે ગરમાઈ ગયું છે અને પોલીસ જે છે એ હત્યારાઓને શોધવા માટે દોડતી થઈ ગઈ છે। ત્યારે સીઆઈડીના જે વડા જે છે એટલે કે કહી શકાય કે સીઆઈડી અને રેલવેના વડા ડીજીપી શિવાનંદ જે આશિષ ભાટિયા જે છે એમના જણાવ્યા અનુસાર ટેલિફોનિક વાતચીત જે આપણી થઈ એમણે એવું જણાવ્યું હતું કે આ કેસની તપાસ જે છે હવે સીઆઈડી, રેલવે પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ અને એટીએસને સાથે રાખીને કરવામાં આવશે। ત્યારે જે જગ્યા ઉપર હત્યા થઈ એટલે કે જે ટ્રેનની અંદર હત્યા થઈ અત્યારે અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન ખાતે આવી પહોંચ્યું છે। ત્યાં અત્યારે એફએસએલની આખી તપાસ થઈ રહી છે। ત્યાં જવામાં નથી આવી રહ્યા, આપણને ત્યાં પ્રતિબંધ રાખવામાં આવ્યો છે કારણ કે તપાસ થઈ રહી છે, પુરાવાનો નાશ ન થઈ જાય માટે। જોઈ શકો છો આપ કે ડીઆઈજી ગૌતમ પરમાર અને ડીવાયએસપી જે છે રાજકોટ ડિવિઝનના પીપી પિરોજિયા સહિત આરપીએફના અધિકારીઓ અત્યારે અહીં ઉભેલા છે અને આખા કેસનું જે છે એ ઇન્વેસ્ટિગેશન માટેનો આખો વાર્તાલાપ અહીંયા થઈ રહ્યો છે। સાથે સાથે હવે એટીએસ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને સીઆઈડી જે છે આ કેસની અંદર તપાસ કરશે અને અત્યારે આરોપી વિરુદ્ધના પુરાવા એકત્રિત કરવા માટેની આખી કવાયત જે છે હાથ ધરવામાં આવેલી છે। ડીઆઈજી ગૌતમ પરમાર જે છે એમણે આ જે ટ્રેનનો કોચ જે છે કોચની અંદરની મુલાકાત લીધી હતી। ડીવાયએસપી પીપી પિરોજિયા જે છે એમણે પણ સવારે અહીં આવી પહોંચ્યા હતા, એમણે પણ આખા ટ્રેનની અંદરની મુલાકાત લીધી હતી અને પુરાવા એકત્રિત કરવા માટેનું આખું સલાહ સૂચન આપવામાં આવ્યું હતું નીચેના કર્મચારીઓને। તાત્કાલિક એફએસએલને અહીંયા બોલાવી લેવામાં આવેલી હતી અને એફએસએલ પણ જે છે એ અત્યારે આ કોચની અંદર તપાસ શરૂ કરી દીધી છે। જોવાનું એ રહેશે કે હવે હત્યા જે છે કઈ પરિસ્થિતિમાં થઈ છે, શા માટે હત્યા કરવામાં આવેલી હતી, આ તમામ બાબતો ઉપર જે છે પોલીસ હવે તપાસ કરશે અને ખૂબ જ નજીકના સમયની અંદર આરોપીઓ ઝડપી પાડવામાં આવશે। આ પ્રકારના પોલીસ અધિકારીઓના દાવા જે છે એ અત્યારે જાણવા મળી રહ્યા છે। મહત્વની વસ્તુ એ છે કે આખરે હત્યા શા માટે કરવામાં આવી અને કઈ પરિસ્થિતિમાં કરવામાં આવી। જ્યારે 10:30 વાગે આ ટ્રેન અહીંયાથી ઉપડી હતી ભુજથી અને અમદાવાદ આવવાની હતી તો 1:30 વાગે કંટ્રોલને એક મેસેજ મળ્યો હતો કે જયંતિ ભાનુશાળી નામના પેસેન્જર જે છે એની હત્યા ગોળી મારીને કરવામાં આવેલી છે। તો હત્યારો જે છે વચ્ચે ક્યાં ગાયબ થઈ ગયો રાતના એ એક આખો તપાસનો વિષય બનશે અને જેટલા પણ પ્લેટફોર્મ ઉપર આ ટ્રેન અને જેટલા સ્ટેશન ઉપર ટ્રેન ઊભી હશે તેમાંથી ઉતર ચઢાવ જે મુસાફરોએ કર્યો છે તમામને તપાસવામાં આવશે। નુપુર જી બિલકુલ ઉદય, આપ અમારી સાથે જોડાયેલા રહેજો અને તેમના ઘરેથી જયંતિ ભાનુશાળીના ઘરેથી ગૌરવ અમારા સંવાદદાતા જોડાઈ રહ્યા છે। જી ગૌરવ, અત્યારે સૌથી મોટો સવાલ એ થાય કે આ જે હત્યારાઓ છે એ ચાલુ ટ્રેનમાં હત્યાને અંજામ આપી અને ભાગી ગયા, તો એવા કોઈ ફૂટેજ કે ક્યાંક ભાગતા હોય, રાત્રિનો સમય છે, ક્યાંક એવા કોઈ સીસીટીવીના ફૂટેજ કે એવા કોઈ પુરાવા મળ્યા ખરા? નુપુર વાત કરીએ તો ખૂબ જ ગંભીર ઘટના ગુજરાતના રાજકારણ માટે કહી શકાય કારણ કે પૂર્વ ધારાસભ્ય કક્ષાના નેતાની ચાલતી રેલવેમાં પોઈન્ટ બેંક રેન્જથી જ્યારે હત્યા કરવામાં આવશે ત્યારે જે કાયદોની વ્યવસ્થા છે તેના લીરાવડે છે। જો કે તરત જ ગુજરાત પોલીસ અને સરકાર એક્શનમાં આવી અને એસઆઈટીની રચના કરી એની તપાસ સોંપી છે। જે પ્રમાણે હાલ પરિવારજનોથી માહિતી મળી છે તે પ્રમાણે તેમનો જે પરિવાર છે તે ડેડ બોડી લઈને ત્યાંથી રવાના થઈ ચૂક્યો છે। લગભગ બપોરે 2 કલાકે જે સિવિલ હોસ્પિટલ છે તે પોસ્ટમોર્ટમ રૂમ ખાતે તેઓ પહોંચશે। તેમનું સાયન્ટિફિક રિઝલ્ટ સાથે એક પીએમ થયા બાદ કોલ્ડ રૂમમાં રાખવામાં આવશે ડેડ બોડીને। ત્યારબાદ આવતીકાલે સવારે 10 વાગે પરિવારજનોની હાજરીમાં તેમની જે છે એ અંતિમવિધિ કરવામાં આવશે। હું તમને માહોલ બતાવવા માંગીશ ઘરનો, જ્યાં તમે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ અહીંયા રાખવામાં આવ્યો છે કારણ કે તેમનું ઘર અહીંયા છે। હાલ ડીવાયએસપી કક્ષા એટલે એસપી કક્ષાના અધિકારી તેમના નિવાસસ્થાને પહોંચે છે અને કોઈ પણ પ્રકારની કાયદોની પરિસ્થિતિ કથરે નહીં તે પ્રમાણેની સ્થિતિ જરૂરી તે
તે માટેની અહીંયા વ્યવસ્થા રાખવામાં આવી છે। જ્યાં સુધી પરિવારજનોની વાત છે ત્યાં સુધી પરિવારજનોએ સ્પષ્ટ કહ્યું કે તેમના જે દૂરના જે સગા સંબંધીઓ છે તે આવી જાય ત્યારબાદ અંતિમવિધિ કરવામાં આવશે। આવતીકાલે સવારે 10 વાગ્યાનો સમય છે। કઈ રીતે જુઓ છો આખો ઘટનાક્રમ? તમારા નેતા આજે આ દુનિયામાં નથી, કેટલી ખોટ તો ખૂબ ચાલી રહી છે, પણ આવા સારા વ્યક્તિ માટે અમને પણ આ દુઃખદ ઘટના છે, તો આ સહન કરવાની શક્તિ એમના કુટુંબીજનોને આપે, એ જ બસ। તમે કેવી રીતે જુઓ છો? આ ખૂબ જ દુઃખદ ઘટના છે। ભગવાન એમના પરિવારને સહન કરવાની શક્તિ આપે। પરિવારની ખોટ તો પુરાવાની નથી, અને રાજકીય ક્ષેત્ર બી સાહેબ ખૂબ જ દાનવીર પણ હતા, લોકોની સેવા કરતા, એટલે એમની ખોટ ક્યારેય પુરાવાની નથી। તમે જોયું કે આ સમર્થકો કદાચ એમનું સ્પષ્ટ કહેવું છે કે રાજકીયની સાથે સાથે એક જે કહી શકાય કે એક વ્યક્તિત્વની ઉમદા ખોટ જે છે તે આ લોકોને અહીંયા ચાલી રહી છે। તેમના પરિવારજનો જે ગુજરાત બહાર રહે છે તેમને પણ અત્યારે સમાચાર આપી દેવામાં આવે છે અને તેઓ ગુજરાત આવે તે માટેની તજવીજ હાથ ધરી છે। એટલે આવતીકાલે સવારે 10 વાગે જયંતિભાઈ ભાનુશાળીની અંતિમવિધિ નરોડા સ્થિત જે તેમનું નિવાસસ્થાન છે ત્યાંથી કરવામાં આવશે। જી આભાર ગૌરવ, સમગ્ર માહિતી બદલ આપની પાસેથી સતત અપડેટ લેતા રહીશું। તો સ્થાનિકો જે રહીશો છે તેમની આસપાસ રહેતા તેમનું કહેવું છે કે ખરેખર ખૂબ જ મોટી આ ખોટ કહી શકાય, ખૂબ જ ગંભીર બાબત કહી શકાય। ખાસ કરીને તે રાજકીય ક્ષેત્રે પણ ખૂબ જ આગળ પડતા હતા, રાજકીય કામકાજ પણ ખૂબ જ સારી રીતે કરતા હતા અને આ સાથે તેઓ દાનવીર પણ હતા, એટલે ખૂબ જ મોટી તેમની ખોટ। આ સાથે એમના પરિવારજનોને આ જે ક્ષતિ તેમની છે, જે એમને ઉણપ આવી છે, તે ભગવાન તેમને શક્તિ આપે, આ પ્રકારનું પણ તેમના રહીશોએ, આસપાસ રહેતા રહીશોએ નિવેદન આપ્યું છે। તો ટ્રેનને 2 કલાક સુધી માળિયા રેલવે સ્ટેશન ખાતે તેમની હત્યા બાદ રોકાઈ હતી। 2 વાગ્યાની આસપાસ તેમના પરિવારજનોને આ અંગે જાણ કરવામાં આવી હતી અને પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું હોય પ્રકારની। હા, તેઓસીનું રહેઠાણ અહીંયા નરોડા વિસ્તારમાં આ જગ્યાએ છે, એટલે જરૂરી પોલીસ બંદોબસ્ત અહીંયા રાખવામાં આવે છે। સર, જે રીતે સમગ્ર ઘટના બની છે, ઘટનાને લઈને હાલમાં પોલીસ દ્વારા અમદાવાદ બેઝ ઉપર શું કાર્યવાહી ચાલી રહી છે? ખાસ કરીને તો એમનો પરિવાર તો ત્યાં જવા માટે રવાના થઈ ગયો છે, પણ અહીંયા એમનું રેસિડન્ટ જે છે ત્યાં અમારા વિસ્તારમાં આવે છે, એટલે જરૂરી પોલીસ બંદોબસ્ત રાખી અને કોઈ બીજો અનિચ્છનીય બનાવ કે કોઈ અહીંયા ટ્રાફિક જામ કે બીજું ત્રીજું નહીં થાય એ વ્યવસ્થા માટે અહીં જરૂરી પોલીસનો બંદોબસ્ત રાખવામાં આવે છે। સર, જે રીતે સમગ્ર ઘટના બની છે, રેલવેની અંદર ફાયરિંગ કરવામાં આવ્યું હતું, ક્યાંક ને ક્યાંક પરિવાર પર બી કોઈ આફત ના આવે તેની માટે ખાસ બંદોબસ્ત કે કોઈ સિક્યોરિટી તપાસ? હાલના તબક્કે તો આપને જે જણાવ્યું એ મુજબ બંદોબસ્ત અહીંયા રાખેલ જ છે। વિશેષમાં તપાસમાં જે રીતે અને ઉપરથી જે પ્રમાણે સૂચનાઓ આવશે એ પ્રમાણે પોલીસ કાર્યવાહી કરશે। સર, વિશેષ બંદોબસ્ત રાખવામાં આવશે? આવતીકાલે અંત્યેષ્ટિ કરવાની છે, તો આવતીકાલે હા, જરૂર જરૂરી બંદોબસ્ત રાખવામાં આવશે, જે પ્રમાણે એનો પ્રોગ્રામ છે એ રીતે। અહીંયા પર ક્યાંક રેકી થઈ હોય તો એની તપાસ કઈ રીતે કરાશે? ના, એ અમે ના કહી શકીએ। થેન્ક યુ સર। તો આ પ્રકારનું અધિકારીઓનું નિવેદન છે। ખાસ કરીને જે તપાસ છે તે ચાલી રહી છે, તેમના પરિવારજનો તો પહોંચી ચૂક્યા છે, પરંતુ અમદાવાદ ખાતે તેમનું જે નિવાસસ્થાન છે ત્યાં તપાસ ચાલી રહી છે અને આગળ જે પણ કાર્યવાહી થશે તે સતત અપડેટ આપતા રહેશે। તો જયંતિ ભાનુશાળીની હત્યા ટ્રેનમાં કરવામાં આવી હતી, ત્યારે હત્યાને લઈને પરિવારજનોએ છબીલ પટેલ ઉપર આરોપ લગાવવામાં આવ્યો છે। તો બીજી બાજુ છબીલ પટેલ તેના ઘરેથી ગાયબ થઈ ગયો છે। જયંતિ ભાનુશાળીની હત્યા ટ્રેનમાં કોચમાં કરવામાં આવી છે, તો આ હત્યાને લઈને પરિવારમાં આક્રંદ જોવા મળ્યો છે। તો જે સમગ્ર શકની આંગળી છે તે છબીલ પટેલ ઉપર ચીંધવામાં આવી છે। જયંતિ ભાનુશાળીની પત્નીનો પણ આરોપ છે છબીલ પટેલ ઉપર, અને તેમણે કહ્યું છે કે તેમણે જ તેમના પતિની હત્યા કરાવી છે। ભાઈ બાદ પત્નીએ પણ છબીલ પટેલ ઉપર આરોપ કર્યો છે। રાજકીય રીતે જયંતિભાઈ નડતા હોવાથી તેમની હત્યા કરી હોવાનો તેમની પત્નીએ આરોપ લગાવ્યો છે। ખાસ કરીને છબીલ પટેલને જે પ્રકારે જયંતિ ભાનુશાળી રાજકીય રીતે નડતા હતા, જેના કારણે તેમની હત્યા થઈ છે, આ પ્રકારનું તેમણે નિવેદન આપ્યું છે। અબડાસા વિધાનસભા બેઠકનો રસ્તો સાફ કરાવવા માટે આ હત્યા કરવામાં આવી છે। નથી આવ્યો, પાછળથી કર્યું છે બધું, છબીલ પટેલ જ કરાવ્યું છે બધું, એનું જ છે, એ ગુનેગાર એ જ છે, મારા પતિનો મારાયો છે એનો ગુનેગાર છબીલ પટેલ જ છે। ચાલતું હતું, ઝઘડા ચાલતા હતા, એના લીધે થયું છે બધું આ।
તો જયંતિ ભાનુશાળીના ભાઈએ પણ આરોપ લગાવ્યા છે. છબીલ પટેલ ઉપર તેમના ભાઈ શંભુભાઈએ પણ આરોપ લગાવ્યા છે. ખાસ કરી અને દુષ્કર્મ કેસમાં સમાધાન માટે રૂપિયા માંગ્યા હતા અને 3.5 કરોડ રૂપિયાની માંગણી કરી હતી. આ પ્રકારનો આરોપ. દુષ્કર્મ કેસમાં છુટકારા બાદ વેર લેવાની તેમણે ભાવના રાખી હતી. છબીલ પટેલે સોપારી આપી હોવાનો પણ આક્ષેપ છે. છબીલ પટેલ પર હત્યા કરાવ્યાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. આ ઉપરાંત છબીલ ઉપરાંત અન્ય ગેંગ પણ શામેલ છે. ખાસ કરીને ભાઉ સુરજીત, મનીષા, ભીમજીભાઈનો હાથ પણ અહીંયા હોવાની વાત બહાર આવી છે. તો તેમના ભાઈના જણાવ્યા પ્રમાણે છબીલ પટેલ એક નહીં પરંતુ તેમની એક આખી ટોળકી છે કે જેમણે આ હુમલો કરાવ્યો છે, હત્યામાં શામેલ છે. એમાં ભાઉ સુરજીત, મનીષા અને ભીમજીભાઈનું નામ પણ બહાર આવ્યું છે. છબીલભાઈ પહેલેથી મને કહેતા હતા કે અમને જયંતિને કે તારું રાજકારણમાંથી રે કાઢી નાખીશ. આજે અમારો આ રાજકારણમાંથી રે કાઢ્યો છે એણે. એના પાછળ આખી ગેંગ છે. છબીલભાઈ પટેલ છે, એના પાછળ એક ભાવ કરીને સુરજીત નામ છે, એનું બીજું એના પાછળ મનીષા છે, એના ભાગમાં અમારા ભાનુશાલી એક ભીમજીભાઈ છે, એનો હાથ છે. બધા એ મળીને અમારા ભાઈના ઉપર ફાયરિંગ કરાવેલું છે. તો જયંતિ ભાનુશાળીની હત્યા બાદ તેમના અમદાવાદ સ્થિત નિવાસસ્થાને સન્નાટો વ્યાપી ગયો છે. જયંતિ ભાનુશાળીની અમદાવાદમાં જ આવતીકાલે સવારે 10 કલાકે અંતિમ વિધિ કરવામાં આવશે. ભાનુશાળીના પાડોશીઓ પણ તેમની હત્યાથી ઘણા જ દુઃખી છે અને આ કેસમાં હત્યારાઓને કડક સજાની માંગ તેઓ કરી રહ્યા છે. અમારા જયંતિલાલ પરસોત્તમભાઈ ભાનુશાલીનું આજે દેહાંત થઈ ગયું છે. તેમની અંતિમ યાત્રા કાલ સવારે 10 વાગે એમના નિવાસ સ્થાનેથી નીકળશે. અમે બહુ શોકાતુર છીએ. અમને રાતે 3:30-4ની અરસામાં સમાચાર મળેલ છે. તેથી અમારા મોટા કાકાશ્રી શંભુલાલ અને એમના ધર્મપત્ની માધુબેન અને તેમનો શંભુલાલનો છોકરો સુનિલ ભાનુશાલી ત્યાં પહોંચી ગયેલા છે. ત્યાંથી ડેડ બોડી લઈને રવાના અમદાવાદ આવવા નીકળી ગયેલ છે. અમારી અપેક્ષા એટલી જ છે કે આ જે બી કારણ ઘટ્યું છે, જે બી રીતે ઘટ્યું છે, એમાં પૂરી તપાસ થવી જોઈએ ને એનું કોઈ બી નિરાકરણ નીકળવું જોઈએ. અને જે એમની હત્યા થઈ છે એની પાછળ તો અમને રાજકારણનો કોઈ મોટો હાથ લાગે છે. આમાં કોઈકે સોપારી આપેલી હોય તેવું બી અમને લાગી રહ્યું છે. એટલે આની તો એ લોકોએ તપાસ કરવી જ જોઈએ. પૂરેપૂરી તપાસ કરી લે એવું અમારું કહેવું છે. આમ અમારા ભારતીય જનતા પાર્ટીના ભાનુભાઈ ખૂબ કદ્દાવર નેતા હતા અને અમારા બધાના માર્ગદર્શક પણ હતા. આજે જે ઘટના બની છે એ ખૂબ જ આખા ગુજરાતની, આખા ભારત દેશ માટે દુઃખદ ઘટના બની છે. ભૂતકાળમાં આવા કોઈ બી બનાવ બન્યા એને પકડ્યા જ છે સરકારે ગુનેગારોને. તો અવશ્ય એમાં પણ આ વિસ્તારની ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને સંતોષ મળશે, એમાં કોઈ શંકા નથી. તો આ મામલે કોંગ્રેસે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે જયંતિ ભાનુશાળી વિશે. જે કે નલિયા કાંડની અંદર પણ એમની બાબતમાં બહુ બધી વિવાદ ને બહુ બધી સીડીઓ ને બહુ બધી વાતો આવી હતી. સંતથી લઈને મંત્રી સુધી એમાં સંકળાયેલા હતા. સરકારે એની ઉપર બિનૂર સંકેલી દીધું અને નલિયા કાંડ એટલો બધો વિવાદિત હતો. દીનદયાળ ઉપાધ્યાય વર્કશોપની અંદર આ સમગ્રપણે કઈ રીતે બહેન દીકરીઓની કઈ રીતે એની સાથે દુષ્કર્મ થતા હતા એ તમામ વાતો આખી ગુજરાત. મને તો કોઈ એવું કોઈ ધ્યાન નથી આવતું કે એ માણસનું જે હમણાં મારી સાથે 15 દિવસથી અવારનવાર સાથે જ રહે અને એના જે વિચારો બહુ ઊંચી ટકસર પર હતા. આ જે ખૂન થયેલો છે, મારી સરકાર પાસે, અધિકારીઓ પાસે એ માંગ છે કે વહેલીના વહેલી તકે આ આરોપી મળવા જોઈએ અને કડીમાં કડી સજા એને મળવી જોઈએ. એમાં તપાસમાં વિલંબ નહીં કરે એવી મારી સમાજ વતીથી હું હાથ જોડીને વિનંતી કરું છું સરકારને.
ધારાસભ્ય શ્રી જયંતિભાઈ ભાનુશાળી ગઈકાલે રાતના 10-10:30ના આસપાસ જે ભુજથી દાદરની જે ટ્રેન છે ભુજથી અમદાવાદ જવા માટે નીકળેલા હતા અને આ ટ્રેનમાં ગાંધીધામથી સામખિયાળીની વચ્ચેનો જે એરિયા છે એ દરમિયાન ટ્રેનની અંદર H1 કમ્પાર્ટમેન્ટમાં જ્યારે સૂત્યા હતા ત્યારે એમનું ફાયરિંગ કરીને મૃત્યુ નીપજવામાં આવ્યું છે. અત્યારે હાલના તબક્કે એવું લાગી રહ્યું છે કે એમની ઉપર 2 જેટલી ગોળી મારવામાં આવેલી છે અને આ બનાવ ટ્રેનના H1 કમ્પાર્ટમેન્ટમાં થયેલો છે. સયાજી નગરી ભુજથી દાદર લઈને ચાલે છે. ત્યાં આગળ જેથી અમને ખબર પડી કે કોઈ પેસેન્જરની એમાંથી લોહી નીકળે છે તો અમે તાત્કાલિક ધોરણે ગાંધીધામ PSI સાથે વાત કરીને ગાંધીધામ PSIને મોકલ્યા અને ગાંધીધામ PSI કે આ ટ્રેન અહીંયાથી નીકળી ગઈ છે અને ત્યાં આગળ માળિયા લગભગ પહોંચવાની આની ઉપર છે એટલે ત્યાંથી પછી માળિયા PSI સાથે વાત કરી અને માળિયા PSIને કહ્યું કે ભાઈ આ પેસેન્જર આ રીતે છે, આ કોચમાં છે, કોચમાં છે, અહીંયા ખાલી ત્યાંથી ત્યાં સીટ કરી દીધું. તે વખતે ખબર પડી. સબીલ પટેલ દ્વારા ધમકીઓ મળતી હતી. એમને જ્યારે સબીલ પટેલ જ્યારે કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા અને ભાજપમાં જયંતિભાઈ એમને બહુ નડતરરૂપ થતા હતા એટલા માટે. અને બીજું કે જ્યારે આ દુષ્કર્મ કેસમાં જયંતિભાઈ જ્યારે નિર્દોષ છૂટ્યા અને એમના પર જ્યારે દુષ્કર્મનો કેસ લાગ્યો ત્યારે એમને ડર ભય હતો કે આ કેસમાં હું પૂરેપૂરો ફસાઈ જઈશ અને જયંતિભાઈ નિર્દોષ છૂટી ગયા છે. એ માટે એમને સબીલ પટેલે આ કાવતરું રચીને જ આ બધી ફાયરિંગ કરાવ્યું હોવાનો અમને પૂરેપૂરો ખ્યાલ છે. તો પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની હત્યાનો બનાવ જે ટ્રેનમાં બન્યો હતો તે સયાજી નગરી એક્સપ્રેસને અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન લાવવામાં આવી હતી. H1 AC કોચને ટ્રેનથી અલગ કરવામાં આવ્યો હતો અને રેલવે પોલીસ અને એફએસએલની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. આ સમગ્ર કોચની તપાસ કરવામાં આવશે. ટ્રેનમાં કેટલા પેસેન્જર અને કોણ કોણ પેસેન્જર બેઠા હતા તેની પણ તપાસ પોલીસે શરૂ કરી દીધી છે. ટ્રેનમાં સવાર પરિવારની પણ પોલીસ પૂછપરછ કરશે. કોચમાં સામેના બર્થ ઉપર બેસેલા મુસાફરના જણાવ્યા અનુસાર તે બાથરૂમ ગયા હતા કે જ્યારે આવ્યા ત્યારે જયંતિભાઈ લોહીથી લથબથ હાલતમાં પડ્યા હતા અને તુરંત જ તેમણે આ અંગે TCને જાણ કરી હતી. તેમની સામે જે મુસાફર બેઠા હતા તે થોડી ક્ષણો માટે બાથરૂમ ગયા ત્યાં સુધીમાં આ ઘટનાને શખ્સોએ અંજામ આપી દીધો હતો અને જ્યારે તે પાછા આવ્યા ત્યારે લથબથ લોહીમાં જયંતિ ભાનુશાળી પડ્યા હતા, જેના બાદ સૌપ્રથમ TCને જાણ કરવામાં આવી હતી. તો અમદાવાદ સ્થિત છબીલ પટેલ ઘરેથી ગાયબ. ગત રાતથી જ ઘરે તેઓ ન હોવાની માહિતી મળી. જયંતિ ભાનુશાળી જ્યાં હત્યા કેસ છે જેમાં શંકાના દાયરામાં સિક્યોરિટી ગાર્ડ પણ કંઈ કહેવાનો ઇનકાર કરે છે. છબીલ પટેલ અને જયંતિ ભાનુશાળી વચ્ચે મનમેળ ચાલતો હતો. જે પ્રકારે પહેલેથી જ છબીલ પટેલ અને જયંતિ ભાનુશાળી વચ્ચે કોલ્ડ વોર ચાલતો હતો, ઘરેથી તેઓ ગાયબ હતા. ગત રાતથી જ તેઓ ઘરે ન હોવાની માહિતી મળી હતી. ભાજપના કચ્છના અબડાસાના પૂર્વ ધારાસભ્ય રહી ચૂકેલા જયંતિ ભાનુશાળીની ટ્રેનમાં મોડી રાત્રે ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. ત્યારે આ હત્યાના આક્ષેપો જે છે તેમના પરિવારજનો દ્વારા છબીલ પટેલ ઉપર કરવામાં આવી રહ્યા છે. આ છબીલ પટેલનું જે નિવાસ સ્થાન છે તે નિવાસ સ્થાનમાં જે એમનો ફ્લેટ આવેલો છે ત્યાં બીજા માળ ઉપર તેમનો ફ્લેટ આવેલો છે. અમે એમના જે ફ્લેટના છે દ્રશ્યો આપને બતાવવાનો પ્રયાસ કરીશું. ત્યારે ખાસ કરીને આ જે ફ્લેટ છે તેની હાલમાં તો કોઈ દરવાજો નથી ખોલી રહ્યું. છેલ્લા 15 થી 20 મિનિટનો સમય થઈ ગયો છે અમે દરવાજો ખટખટાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ કોઈ દરવાજો નથી ખોલી રહ્યું. હાલમાં છબીલદાસ તેમના ઘરમાં નથી તેવું કહેવામાં આવી રહ્યું છે. ત્યારે જે છબીલદાસ હાલમાં ઘરે નથી પરંતુ તેમની દીકરી તેમના ઘરે છે તેવું નીચેના સિક્યોરિટી ગાર્ડ દ્વારા કહેવામાં આવ્યું છે, પરંતુ હાલમાં છબીલદાસ ક્યાં છે તે ખ્યાલ નથી આવી રહ્યો. સાથે જ જે જયંતિ ભાનુશાળીની હત્યા કરવામાં આવી છે તો ક્યાંક ને ક્યાંક આ જે હત્યા છે તેમનો આક્ષેપ જે છે છબીલ પટેલ ઉપર કરવામાં આવી રહ્યો છે. ત્યારે હવે પોલીસ તપાસ બાદ જ ઘટનાનો ખ્યાલ આવશે કે જે પૂર્વ ધારાસભ્યની હત્યા થઈ છે તેની પાછળ જવાબદાર કોણ છે. કેમેરામેન દીપક બ્રહ્મભટ્ટ સાથે અતુલ તિવારી, ઝી મીડિયા, અમદાવાદ. છબીલ પટેલનો વિડીયો વાયરલ થયો હતો. મિત્રો ચિંતા ન કરતા, દુશ્મનને તો ઢીચક્યાઉં, આ પ્રકારનું તેમનું નિવેદન. કોને સંબોધીને છબીલ પટેલ આ વાત કરી રહ્યા હતા? ભાનુશાળીની હત્યા બાદ જૂનો વિડીયો ફરીથી ચર્ચામાં આવ્યો છે.
दुश्मनों को ढिकियाओ ढिकियाओ। मित्रों चिंता ना करता दुश्मनों को ढिकियाओ ढिकियाओ। मित्रों चिंता ना करता दुश्मनों को ढिकियाओ ढिकियाओ। તો જયંતિ ભાનુશાળીની હત્યાનો 4 દિવસ પહેલા અંદેશો આવી ગયો હતો। ગૌ સેવાના પોસ્ટરમાં જયંતિભાઈના ફોટા પર કાળી સ્યાહી લગાવવામાં આવી હતી। કાળી સ્યાહીના 4 દિવસમાં જ તેમની હત્યા કરવામાં આવી। ત્યારે સવાલ એ થાય કે કોણે આ કાળી સહી જે છે તે તેમના ફોટા પર લગાવી હતી? શું સાઈ લગાવવાની ઘટના એક ઈશારો હતો? એ ઈશારો કહી શકાય? અબડાસા બેઠક માટે જે કોલ્ડ વોર ચાલી રહ્યો હતો, ભાજપના બે જે મોટા માથાઓ છે તેમની વચ્ચે આ કોલ્ડ વોર ચાલી રહ્યો હતો, પરંતુ જે પ્રકારે આ કાળી સ્યાહી તેમના પોસ્ટર ઉપર લગાવવામાં આવી છે એટલે ખરેખર એ કહી શકાય કે આ એક ઈશારો હતો તેમની હત્યા પાછળનો, કારણ કે સ્યાહી લગાવવાના 4 જ દિવસમાં તેમની હત્યા થઈ છે। ત્યારે અહીંયા અનેક પ્રકારના સવાલ થતા હોય છે કે જયંતિ ભાનુશાળી કોણ છે? જો આપણે તેની પર વાત કરીએ તો તેમના વ્યક્તિત્વ વિશે, તેમના ભૂતકાળ વિશે જો વાત કરીએ તો અબડાસાના તેઓ પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે। અબડાસાના કોઠારા ગામના તેઓ વતની રહી ચૂક્યા છે। ભાનુશાળી 1980થી કચ્છના રાજકારણમાં ખૂબ જ સક્રિય હતા, ખૂબ જ બહોળો તેમને અનુભવ છે। 2007માં અબડાસા બેઠકથી તેઓ ચૂંટાયા હતા। 2012માં છબીલ પટેલ સામે તેઓ પરાજિત થયા હતા, એટલે ત્યારથી જ આ કોલ્ડ વોર ચાલી રહ્યું છે। તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી તેઓ જીતી ચૂક્યા હતા। કચ્છના જિલ્લાના ભાજપના તેઓ દિગ્ગજ નેતા કહી શકાય છે। 2012ની વિધાનસભા ચૂંટણીમાં તેમનો પરાજય થયો હતો। ગુજરાત ભાજપના તેઓ ઉપપ્રમુખ પણ રહી ચૂક્યા હતા। રાજકારણમાં પહેલેથી તેઓ સક્રિય છે। કચ્છના રાજકારણમાં તેઓ ખૂબ જ સક્રિય છે અને તેમને રાજકારણનો બહોળો અનુભવ છે। છબીલ પટેલ સામે તેઓ એક વખત પરાજિત થઈ ચૂક્યા છે। કોલ્ડ વોર પહેલેથી જ આ બંને નેતાઓ વચ્ચે ચાલી રહ્યો હતો। 2012ની વિધાનસભા ચૂંટણીમાં તેમનો પરાજય થયો હતો। આ વિશે પર વાતચીત કરવા કાલુપુર રેલવે સ્ટેશનથી ઉદય રંજન અમારી સાથે જોડાઈ રહ્યા છે। જે ઉદય, જે પ્રકારે જે ટ્રેનમાં એમની હત્યા થઈ હતી, ખાસ કરીને એવો સવાલ થાય કે સુરક્ષાની દ્રષ્ટિએ આ બધા હથિયારો સાથે આ કયા સ્ટેશન પરથી તેઓ હથિયારો અંદર ઘૂસ્યા અને ક્યાંથી બહાર નીકળી શકાય, શું કહેશો? જી, નુપુર 10:30 વાગ્યાની આસપાસ આ ટ્રેન જે છે ભુજથી રવાના થઈ અને 1:30 વાગ્યાની આસપાસ એક મેસેજ મળ્યો કે જયંતિ ભાનુશાળી નામના વ્યક્તિની હત્યા થઈ છે, જે મુસાફરી કરી રહ્યા છે આ કોચની અંદર, H1ની અંદર, અને તેની ગોળી મારીને હત્યા થઈ છે। જોઈ શકો છો કે રેલવેના ડીઆઈજી અત્યારે જે છે ગૌતમ પરમાર જે છે અત્યારે ઉપસ્થિત છે અને FSLની ટીમની જે છે અત્યારે રેલવેની અંદર જે કોચ હતો એ કોચની અંદર આખી તપાસ તપાસ ચાલી રહી છે। એક મહત્વના સમાચાર, જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં અત્યારે ફરી એક વખત મહત્વના સમાચાર, જેમાં હત્યાના પ્રત્યક્ષદર્શી પવન છે, જેમણે હત્યા થતી જોઈ પોલીસ તપાસ અર્થે પવનને લઈ જવામાં આવ્યો છે। પ્રત્યક્ષદર્શી છે આ પવનની હાલ પૂછપરછ કરવામાં આવશે। તો જયંતિ ભાનુશાળી કેસમાં આજે પવન છે, જે વ્યક્તિ છે તેણે પ્રત્યક્ષદર્શી તેની હત્યા જોઈ છે, જેના કારણે તેની પૂછપરછ કરવામાં આવશે। ફરીથી ઉદય રંજન આપણી સાથે રેલવે સ્ટેશન સીધા જોડાઈ રહ્યા છે। જી ઉદય, તો અત્યારે જે પ્રકારે પૂછપરછ ચાલી રહી છે અને અત્યારે નવો એક વળાંક બહાર આવ્યો છે, પવન કરીને જે વ્યક્તિ છે તેણે પ્રત્યક્ષદર્શી આ હત્યા જોઈ છે, શું કહેશો એ વિશે? મોરે કરીને જે છે એ એની સાથે પેસેન્જર જે હતો એની સાથે મુસાફરી કરી રહ્યો હતો। એમનું એવું જણાવવું છે કે જ્યારે એ યુરિન ગયા હતા, બાથરૂમ તરફ ગયા હતા, જ્યારે પરત આવ્યા ત્યારે એમણે આ પેસેન્જરને લોહી લુહાણ હાલતમાં જોયો હતો અને ટીસીને તાત્કાલિક જાણ કરી હતી। ટીસીને જાણ થતાની સાથે ત્યાં પોલીસ અને રેલવે પોલીસને જાણ કરવામાં આવી હતી। ફરી વખત દ્રશ્યો દેખાડવા માટેનો પ્રયત્ન કરીશ કે જે જગ્યા ઉપર અત્યારે આ કોચ લાવવામાં આવ્યો છે અને કોચની અંદર FSL જે છે એ વૈજ્ઞાનિક આખા પુરાવા અત્યારે એકત્રિત કર્યા છે અને અધિકારી જે છે અહીંયા આખું નિરીક્ષણ કરી રહ્યા છે। ડીઆઈજી કક્ષાના અધિકારી જે છે રેલવેના ગૌતમ પરમાર જે છે અત્યારે ઉપસ્થિત છે અને RPFના અધિકારી સાથે આખા કેસને લઈને
ચર્ચા કરી રહ્યા છે. મહત્વની વસ્તુ એ બની રહેશે કે કઈ સ્થળ ઉપરથી આ હત્યારો જે છે ટ્રેનની અંદર ઘૂસ્યો અને કયા સ્ટેશન ઉપર ઉતર્યો. એના માટેથી જે 10:30 વાગે ટ્રેન આખી ઉપડી હતી ત્યાંથી આખું એક નામાવલી એટલે કે લિસ્ટ જે છે પેસેન્જરોને મંગાવવામાં આવશે. એક પેસેન્જરને તપાસવામાં આવશે. રેલવે સ્ટેશન પરના સીસીટીવી ફૂટેજ છે તપાસવામાં આવશે. આ હત્યારા એક જ હતા કે બે હતા કે એની સાથે અન્ય કોઈ વ્યક્તિઓ હતા કે નહીં હતા, આ મુદ્દાઓ ઉપર જે છે અત્યારે પોલીસ તપાસ કરી રહી છે અને પોલીસનો દાવો છે કે નજીકના સમયની અંદર જ તે આ આરોપીઓ જે છે પોલીસ ગિરફ્તમાં આવી જશે અને હત્યા કયા કારણોસર અને કઈ પરિસ્થિતિમાં કરવામાં આવી તેને લઈને ખુલાસો કરવામાં આવશે. નુપુર. જી બિલકુલ, અને આપ અમારી સાથે જોડાયેલા રહેજો. ગૌરવ, આપની તરફ આવીશું. આપ ઘરેથી સીધા અમારી સાથે જોડાઈ રહ્યા છો. જે પ્રકારે અત્યારે માહોલ છે, જ્યારે ફાયરિંગ થતું હોય છે, આટલી નજીકથી તેમને ગોળી મારવામાં આવી એટલે કહી શકાય કે ગોળી મારી ત્યારે ખૂબ જ મોટો અવાજ આવતો હોય છે. એક જે મુસાફર છે એમની સામે બેઠા હતા, તે યુરિન માટે ગયા હતા, બાથરૂમ ગયા હતા, પરંતુ આટલા મોટા અવાજ સાંભળીને અન્ય કોઈ મુસાફરોના નિવેદનો બહાર આવે છે, તેમને ન સંભળાયો અવાજ? નુપુર, વાત કરીએ તો જે પ્રકારની ઘટના ઘટી છે તેને ધ્યાને લઈને જે તેમનું નિવાસસ્થાન છે ત્યાં પણ એક ચુસ્ત પોલીસ બંદોબસ્ત લગાડવામાં આવ્યો છે. હું તમને બતાવવા માંગી સીધા દ્રશ્યો તેમના મકાનની બહારથી કે જ્યાં એસીપી અને પીઆઈ કક્ષાના જે અધિકારીઓ છે તે પહોંચી ચૂક્યા છે અને અહીંયા કોઈપણ પ્રકારની ટ્રાફિકની સ્થિતિ વણસે નહીં અથવા તો જે તેમના સમર્થકો છે તે તેમના ઘરે આવે ત્યારે કોઈ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ના કરે તેને ધ્યાને લઈને સુરક્ષાનો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. તેમના સગા સંબંધીઓની અવન જવન શરૂ થઈ ચૂકી છે. તેમના ઘરના દ્રશ્યો પણ તમે જોઈ શકો છો કે જ્યાં એક જે દુઃખદ ઘટના તેમના પરિવાર પર આવી પડી છે તેના સ્પષ્ટ ચિતાર જોવા મળે છે. જ્યાં સુધી રેલવેમાં થયેલી હત્યાની વાત છે ત્યાં સુધી જે પ્રકારે પોઈન્ટ બ્લેન્ક રેન્જથી હત્યા મારી છે એ પ્રકારે કહી શકાય કદાચ કોઈ વ્યક્તિના અવાજ સાંભળવામાં અવાજ ના હોય એવું પણ બની શકે. અને જે પ્રમાણે પોલીસ આખી ઘટનાને લઈ રહી છે તેમનું કહેવું છે કે જે કોઈ પણ નામાવલી છે, જે કોઈ પણ પેસેન્જરના લિસ્ટ છે અને જે કોઈ પણ સ્ટેશન ઉપર ટ્રેન ઊભી રહી હતી તે તમામ સ્ટેશનના સીસીટીવી ચેક કરીને કોણ હતું, એક વ્યક્તિ હતો કે એક કરતાં વધારે વ્યક્તિ હતો તેની તપાસ કરવામાં આવશે અને ત્યારબાદ આ આરોપી સુધી પહોંચી શકાશે. મહત્વની વાત છે કે કેસની તપાસ જ્યારે ગુજરાત એટીએસ, ગુજરાત અમદાવાદની ક્રાઇમ બ્રાન્ચ ઉપરાંત રેલવે પોલીસ અને સીઆઈડી ક્રાઇમ કરતી હોય ત્યારે ખૂબ જ સારા અધિકારીઓના હાથમાં તપાસ છે. તો એ જોતાં કદાચ જલ્દી આ કેસનો નિવડ આવે તેવું પણ લાગી રહ્યું છે. પરંતુ ચોક્કસ કહી શકાય કે ન માત્ર એક ક્રાઇમની ઘટના પણ ખૂબ જ મોટી રાજકીય